મહાદેવ, જય પુરુષોત્તમ રાય। અત્યારે પવિત્ર એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। અધિક શ્રાવણ પુરુષોત્તમ માસનું નામ છે। ચારે તરફ ભક્તિઓના ઘોડાપુર ઉમટી રહ્યા છે। દરેક લોકો પોતપોતાની રીતે વિષ્ણુ ભગવાનની ભક્તિમાં લીન બની ગયા છે। પરંતુ આજે મારે અલગ જ વાત કરવાની છે। અધિક શ્રાવણ, અધિક એટલે નારાયણ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અને શ્રાવણ એટલે શિવજી। આ બંનેનું મિલન એટલે કે હરિહરાત્મક મિલન। શિવો હરિ હરિ સાક્ષાત જીવ એવ નિરૂપિત। શિવ એ હરિ છે અને હરિ એ શિવ છે। જો કોઈ પણ મનુષ્ય નારાયણ ભગવાનને ભજતો હોય પરંતુ શિવજીનો દ્રોહ કરતો હોય ને, તો એ નારાયણ ભગવાનનો જ દ્રોહ સમજવો। અને જો કોઈ પણ મનુષ્ય શિવજીને ભજતો હોય અને નારાયણ ભગવાનનો દ્રોહ કરતો હોય તો તે શિવજીનો દ્રોહ જ ગણવો। એક આપણા વેદમાં કેટલો સરસ શ્લોક લખેલો છે, એકાત્મદેવ વિજ્ઞેય નારાયણ મહેશયો ઉભય બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત। કે નારાયણ અને શિવ એ બંનેનું એકાત્મપણું જાણવું અને વેદમાં આ બંનેનું પ્રતિપાદન રૂપે નિરૂપણ થયેલું છે। ભાગવતજીમાં પણ એક ખૂબ જ સરસ શ્લોક લખેલો છે, વૈષ્ણવાનામ્યામ શંભુઃ, એટલે કે નારાયણની ભક્તિના પ્રચારક મહાદેવજી છે। પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્ય પણ કેટલું સરસ લખે છે, સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચરઃ કાશીપતિ ત્રિલોકેશુ મહાદેવસ્તુ તુષ્યતિ। આ નારાયણ અને શિવજી એ બંને એક જ છે એવું તો કેટલાય પુરાણોમાં લખી આવેલું છે, જેમ કે શ્વેતા શ્વેતરીય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, મહાનારાયણ ઉપનિષદ, શુબાલ ઉપનિષદ, જાબાલી ઉપનિષદ, અનેક ઉપનિષદમાં લખેલું જ છે કે આ બંને દેવોમાં કોઈ પણ જાતનો ભેદ ન રાખવો। આપણે બધા પણ કેટલું સરસ પેલું ગીત ગાઈએ છીએ નહીં, હરિને હર તો એક છે, નામ જુદા જુદા છે, હરિને હરમાં ભેદ રાખો તો ભક્તિ તમારી કાચી છે। હરિને ચડે તુલસી પત્ર, હરને ચડે બિલ્લી પત્ર, પત્ર પત્રમાં ભેદ રાખો તો ભક્તિ તમારી કાચી છે। હરિને ચડે યમુના જળ, હરને ચડે ગંગા જળ, જળને જળમાં ભેદ રાખો તો ભક્તિ તમારી કાચી છે। આજના પવિત્ર દિવસે, શિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવજી અને ભગવાન નારાયણ ના ચરણોમાં વંદન। ઈશ્વર આ ધરતી ઉપરના સમસ્ત જીવોનું કલ્યાણ કરે એવી ભાવના સાથે દરેકને મહાદેવ હર, જય પુરુષોત્તમ રાય।